પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારે લોકો ભક્તિમાં લીન બન્યા હતા, ત્યારે હાંસોદ તાલુકાના ઈલાવ ગામે હનુમાનજી મંદિરે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસાના 40 પાઠનું આયોજન કરાયું હતું, જેમાં સંગીતમય રીતે હનુમાન ચાલીસાના પાઠ કરાયા હતા. અંકલેશ્વરના સજોદ ગામના શ્રી રાધાકૃષ્ણ ભજન મંડળ તથા સુંદરકાંત પરિવારના બાબુભાઈ શાહ, ગિરીશભાઈ વાણંદ અને દેહલી ગામના ઈલા જાદવ તેમજ સંગીત વૃંદ દ્વારા અલગ અલગ રાગમાં હનુમાન ચાલીસાનું પારાયણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો જોડાયા હતા. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પવનપુત્ર હનુમાનજીને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. સાથે જ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.